વિદ્યાર્થી મિત્રો, ભારતીય સાહિત્યને જે ત્રણ ભૂમિકા છે એમાંથી પહેલી ભૂમિકા પ્રાચીનની આપણે વાત કરી. હવે પછીની જે બે ભૂમિકા છે, મધ્યકાળની ભૂમિકા અને અર્વાચીન ભૂમિકા, એની હવે વાત કરી. 12મી-13મી સદીમાં જે ઉત્તર અપભ્રંશ, ભાષા વિજ્ઞાન જોડે જોડે આપણને આવડવું જ જોઈએ. અપભ્રંશના જે બે ભાગ પડે છે, ઉત્તર અપભ્રંશ ભાષામાંથી અને ક્યાંક સીધી પ્રાકૃત ભાષાઓમાંથી અર્વાચીન ભારતીય ભાષાઓનો ઉદ્ભવ થયો. મહારાષ્ટ્રી પ્રાકૃતમાંથી મરાઠી, વ્રાચડ પ્રાકૃતમાંથી પંજાબી, મારું ગુર્જરમાંથી મારવાડી, હિન્દી, ગુજરાતી વગેરે ભાષાઓ અસ્તિત્વમાં આવી. અર્વાચીન ભારતીય ભાષાઓમાંથી સૌ પહેલાં કન્નડ ભાષામાં પ્રૌઢ સાહિત્યિક કૃતિઓ રચાય. 9મી સદીમાં કન્નડમાં કવિ રાજમાન જેવો કાવ્યશાસ્ત્રનો ગ્રંથ અને વડ્ડા રાધને જેવો ગદ્ય સ્તુતિ કથાઓનો ગ્રંથ રચાયો. પૂર્વાંચલમાં ચર્યાપદ અને બૌદ્ધ ગાન ઓ દોહા નામના બે ગ્રંથો 12મી શતાબ્દીમાં પ્રાપ્ત થાય છે. એમાંથી અસમિયા, બાંગ્લા અને ઓડિયાના ગ્રંથોની પરંપરા રચાય છે. કેમ? જેને બંગાળી આવડે એને પછી તરત જ આસામી અને ઉડિયા આવડી જાય છે. એનું કારણ પણ આ છે, કારણ કે એક જ પ્રાકૃત અપભ્રંશમાંથી ઉતરી આવેલી ભાષાઓ છે. પશ્ચિમ ભારતમાં સિદ્ધહેમ અપભ્રંશ વ્યાકરણ એવો જ સીમાવર્તી ગ્રંથ છે. પ્રેમ શૌર્ય અંકિત એવા એના દોહાઓ સ્મરણીય છે. એ પછી આવે છે અર્વાચીન ભારતીય ભાષાઓનો તબક્કો. આમાં મુખ્યત્વે 3 પરિબળ રહેલા છે. 1. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશની મહાન પરંપરા સાથેનું અનુસંધાન. 2. ફારસી અરબી સાહિત્ય સાથેની જોડતી કડી. અને 3. તમિલ ભાષાના નયનવાળ અને આળવાર શૈવ વૈષ્ણવ ભક્તોની ભક્તિ કવિતા સાથે થતું અનુસંધાન. ફરી વાંચું. તમિલ ભાષાના નયનવાળ અને આળવાર શૈવ વૈષ્ણવ ભક્તોની ભક્તિ કવિતા સાથે થતું અનુસંધાન. અર્વાચીન ભાષાઓનું મધ્યકાલીન સાહિત્ય આ ત્રણેય વારસાને દીપાવે છે. હવે પૂર્વમાં અસમિયા, બંગાળી, ઓડિયા એ 3 મુખ્ય ભાષાઓ, દક્ષિણના તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ ભાષાઓ, પશ્ચિમમાં ગુજરાતી, મરાઠી, સિંધી અને રાજસ્થાનની વિવિધ ભાષાઓ, મધ્યમાં વ્રજ, મૈથિલી, ખડી બોલી, માગધી, ભોજપુરી, અવધી ભાષાઓ, તો ઉત્તરે કાશ્મીરી, પંજાબી, ડોંગરી આદિ ભાષાઓ. નવા જ પ્રકારનું સાહિત્ય હવે રચાવા લાગ્યું. આ હતું ભક્તિ સાહિત્ય. એમાં તમિલ સંતોની ઉત્કટ આર્દ્રતા, સૂફી સંતોની વ્યાકુળ આરજુ અને જયદેવના ગીત ગોવિંદની શૃંગારભરી સુંદરતા એકાકાર બન્યા. આ ભક્તિ સાહિત્યે ભારતને એક નવું જ વ્યક્તિત્વ આપ્યું. અલબત્ત શાસ્ત્ર રચના, વિજ્ઞાન ખોજ, અધ્યાત્મ તત્વચિંતન, ભૌતિક વિજ્ઞાનોની ચોકસાઈ વગેરેનો અભાવ આ બીજી ભૂમિકામાં ચોક્કસ વર્તાય છે. જે પ્રાચીન ભૂમિકાએ આ બધા શાસ્ત્રો એની સીમાએ હતા, એ ભક્તિ યુગમાં નથી થઈ શકી. પણ દેશકાળને અનુસરીને શક્ય હતી એટલી કલા સિદ્ધિ આ શતાબ્દીઓમાં થઈ શકી છે. અને સમન્વય સિદ્ધિના ક્ષેત્રે તો પ્રાચીન ભારત કરતાં પણ આ યુગની સાધના જરાય ઊણી ઉતરે એવી નથી. સમન્વય, આખો દેશ ભક્તિ માર્ગી. ચંડીદાસ, કબીર, તુલસીદાસ, નાનક, મીરા, નરસિંહ, તુકારામ, જ્ઞાનદેવ, બુલ્લે શાહ,
શાહ અબ્દુલ લતીફ, ત્યાગરાજ, આ સર્વે મહાન ભક્ત કવિઓ મધ્યકાળના ભારતમાં થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુએ લખ્યું, હું એક જ લખ્યું ચૈતન્ય મહાપ્રભુ એક વાક્ય મને નથી વંચાતું. ચૈતન્ય મહાપ્રભુ, આસામમાં શંકરદેવ, માધવદેવ જેવા વૈષ્ણવ ભક્તોએ વિકૃત બની ગયેલા શાક્ત બૌદ્ધ પરંપરાના સ્થાને કેવળ નામઘોષ કરતી સંપત ભક્તિ પરંપરા, એક સંયત ભક્તિ પરંપરા સ્થાપી. મહારાષ્ટ્રના વારકરી સંતોએ પણ કૃષ્ણને વિઠ્ઠલ રૂપે અને એમની સાથે રૂકમણીને, રાધાને નહીં, આરાધ્ય યુગલ રૂપે કલ્પ્યા. અન્યત્ર રાધા કૃષ્ણની વૈષ્ણવી ભક્તિ પૂરની જેમ ફેલાય. પ્રેમ લક્ષણા અને જ્ઞાન લક્ષણા ભક્તિના પ્રવાહો ગંગા યમુનાની જેમ સાથે સાથે વહેવા લાગ્યા. પંજાબમાં ગુરુ નાનકથી ગુરુ ગોવિંદસિંહ સુધીના ગુરુઓએ પોતાના શિષ્યોને માટે એક મહાન ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ રચ્યો. એમાં મહારાષ્ટ્ર સહિતના ભારતના અનેક સંત કવિઓની વાણીને પંજાબી રૂપાંતરે સંગ્રહી અને સૂફી ઇસ્લામી પરંપરાની એકેશ્વરવાદી, નિરાકાર ઉપાસના અને સમતામૂલક પરંપરાને આત્મસાત કરી. ગુરુ ગ્રંથ સાહેબ એટલે તુલનાત્મક ભારતીય સાહિત્યનો આદિ ગ્રંથ એવું કહી શકાય. દક્ષિણમાં કર્ણાટક અને કેરળના તટે ખ્રિસ્તી ધર્મ ઈસુના સમયથી જ પાંગર્યો હતો. એ પ્રાચીન પરંપરા અર્વાચીન સમય સુધી સ્થાનિક જ રહી, પણ પોર્ટુગીઝોના આગમન પછી ગોવાની આસપાસ કેથોલિક સંપ્રદાયની ભક્તિ પરંપરા દ્રઢ થઈ અને પોર્ટુગીઝ ભાષામાં ત્યાંના ભારતીય લેખકોએ ઘણા ગ્રંથો રચ્યા. આ પરંપરા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સના શિખરે પહોંચી. 19મી સદી આવતા સુધીમાં અર્વાચીન ભારતીય ભાષાઓનું સાહિત્ય તેનું પ્રથમ ચરણ પૂરું કરી પોતાના બીજા આધુનિક યુગમાં પ્રવેશવા સજ્જ થઈ ગયું. મધ્યકાલીન ભારતીય સાહિત્યના વાંગમય સ્વરૂપો સાહિત્યિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. લોક સાહિત્યના દોહરા, સંસ્કૃત પરંપરાના મુક્તક, કન્નડ સાહિત્યના વચન, હિન્દી ઉર્દુ પરંપરાના શેર અને બેત આ સમયના લઘુ સાહિત્ય સ્વરૂપો છે. કહેવતો, બદલી વાક્યો, ઉક્તિઓ વગેરે આ સમયમાં આપણને જોવા મળે છે. તો બીજી તરફ રાસો, પ્રબંધ, આખ્યાન, પવાડા આ બધા ગુજરાતી, હિન્દી, મરાઠી સાહિત્યના દીર્ઘ કાવ્ય સ્વરૂપે દક્ષિણ આપણે ત્યાં પ્રબંધ, ફાગુ આ પણ લઘુ સ્વરૂપ નથી, એ પણ દીર્ઘ સ્વરૂપ છે. નાટ્ય સ્વરૂપોમાં મહારાષ્ટ્રના તમાશા, બંગાળ ઓડિયાની જાત્રા, ગુજરાતની ભવાઈ, વ્રજ પ્રદેશની વ્રજલીલા, ઉત્તર ભારતની રામલીલા, દક્ષિણના કથકલી, ભરતનાટ્યમ અને કુચીપુડી શૈલીના નૃત્ય નાટકો આ સમયખંડની વિવિધ નાટ્યલીલાનું પ્રતિનિધિત્વ કરે છે. ગદ્યનું ખેડાણ મધ્યકાલીન ભારતીય સાહિત્યમાં પ્રમાણમાં ઓછું, છતાં મહારાષ્ટ્રની બખર પરંપરામાં ઐતિહાસિક નિરૂપણ કરતું લયયુક્ત ગદ્ય જોવા મળે છે. રાજસ્થાનની વાર્તા પણ ગદ્ય પદ્ય મિશ્રિત હોય છે. વંશાવળીની પરંપરા પણ રાજસ્થાનની જ. સાહિત્ય શાસ્ત્રના ક્ષેત્રે મધ્યકાલીન ભૂમિકાએ જાજુ કામ થયું જોવા મળતું નથી, છતાં વ્રજ ભાષાની અવધિની અને કંઈક અંશે ખડી બોલીની રીતિવાદી પરંપરા પોતાનું કાવ્યશાસ્ત્ર લઈને આવે છે. વ્યાકરણ સંસ્કૃતની કક્ષાએ નહિવત ખેડાયેલું, છતાં દેશી નામમાળા અને સિદ્ધ હેમ અપભ્રંશ વ્યાકરણ આ યુગના અંતે પ્રાપ્ત થાય છે. મૈથિલી ભાષા આ યુગની વિશિષ્ટ ભાષા. સંસ્કૃતને ઘણી સાચવતી એની પંડિત પરંપરા મધ્ય ભારતીય સાહિત્યમાં અનોખી છે. તમિલ તો અખંડ પરંપરાએ વહેતી સાહિત્ય ધારા છે. એના પ્રાચીન સંગમ યુગથી એના પૂર્વ મધ્યકાલીન મહાકાવ્ય સુધી જે ધારા વહી તે જ ધારા આળવાર સંતો, આળવાર આ યાદ રાખજો,
આળવાર સંતોમાંથી આગળ વધતી અર્વાચીન યુગ સુધી ચાલુ રહી. મણિ મેઘાલયી કે તોલકપ્પિયમ જેવી દીર્ઘ કૃતિઓ આ ભાષાને વિરલ કહી શકાય એવી સમૃદ્ધિ આપે છે. એની અમર કૃતિ તે છિત્તપતિકારમ સાધ્વી પતિવ્રતા સ્ત્રીના નુપુરની કહાની સંસ્કૃતના મૃચ્છકટિકમની યાદ અપાવે. આમ જ્ઞાન લક્ષણા અને પ્રેમ લક્ષણા ભક્તિ, ઐતિહાસિક અને પૌરાણિક કથન પરંપરા, શિષ્ટ અને લોક પરંપરાના નાટકો, વ્યાકરણ અને છંદ, અલંકાર શાસ્ત્રની કેટલીક રચનાઓ, સાંપ્રદાયિક અને સંપ્રદાય મુક્ત અનુભવોની કૃતિઓ, આ સર્વથી ભર્યું ભાદરું એવું મધ્યકાલીન ભારતીય સાહિત્ય એ તો સંસ્કૃત સાહિત્ય જેટલો જ મહત્વનો આપણો કલા વારસો છે. હસ્તપ્રતોના ચિત્રાંકનોથી આજની ચિત્ર પરંપરા પ્રભાવિત થઈ છે. એની સંગીત પરંપરાથી આપણું આજનું શાસ્ત્રીય સંગીત સ્વત્વ પોતાપણું પામ્યું છે. એણે એટલે મધ્યકાલીન ભૂમિકાએ એણે સાચવેલી નૃત્ય પરંપરાઓ આજની આપણી નૃત્યાંગનાઓને પ્રેરણા આપે છે. અને ભક્તિ સાહિત્યના પદો અને કથનમૂલક સાહિત્યની દીર્ઘ કૃતિઓ, કથનમૂલક આખ્યાન વગેરે અર્વાચીન ભારતીય સાહિત્યને એનું વિશિષ્ટ પરિમાણ પૂરું પાડે છે. પણ 19મી સદીના મધ્યભાગમાં ભારતભરમાં જે નવજીવન પ્રગટ્યું એણે આપણી પ્રજાને એક નવો જ પરિવેશ, નવી જ ઓળખ અને નવી જ અભિલાષાઓ આપી. ગુજરાત મહારાષ્ટ્રની સહિયારી એવી મુંબઈ યુનિવર્સિટી, દક્ષિણના પ્રદેશોની મદ્રાસ યુનિવર્સિટી, પૂર્વાંચલની કલકત્તા યુનિવર્સિટી અને ઉત્તર ભારતની દિલ્હી યુનિવર્સિટી થોડાક વિદ્યાર્થીઓની જ નહીં, સમગ્ર દેશની નૂતન અધ્યયન શાળાઓ બની રહી. પાશ્ચાત્ય સંસ્કૃતિનો અંગ્રેજી ભાષા દ્વારા ભારતને પરિચય થયો. ઇંગ્લેન્ડ જેવો નાનકડો ટાપુ કઈ રીતે વિદ્યાના બળે ભારત જેવા વિરાટ દેશને પરાજિત કરી શકે એ પ્રશ્ન ભારતના વિચારવંતોને અને આમજનોને મૂંઝવવા લાગ્યો. આપણું જે કંઈ હતું તે કાર્ય સાધક ન નીવડ્યું અને તેથી જ નિરર્થક હોય એવું આપણને લાગવા માંડ્યું. વિજેતાઓની વિદ્યા, વિજેતાઓનું સાહિત્ય, વિજેતાઓના જીવનમૂલક કાર્ય સાધક અને તેથી અર્થ ભર્યા અને ચઢિયાતા લાગ્યા. બંગાળી, ગુજરાતી, મરાઠી અને તે પછી હિન્દી વગેરે ભાષાના સાહિત્ય આ સંપર્કની ગાઢ અસરમાં આવ્યા. બંગાળના રાજા રામમોહન રાય જ નહીં પણ માઇકલ મધુસૂદન દત્તે પણ આ નવા ભારતીય વ્યક્તિત્વની કલ્પના નિબંધો દ્વારા, દીર્ઘ કાવ્યકૃતિઓ દ્વારા પ્રસ્તુત કરી. મેઘનાદ વધનો નાયક વધ પામતો મેઘનાદ છે. પશ્ચિમ કાંઠે યમુના પર્યટન જેવી મરાઠી નવલકથામાં યમુના નામની યુવાન વિધવાને ખ્રિસ્તી ધર્મ સ્વીકારી સમાજ સુધારો કરવા તરફ વળતી દર્શાવાય. એ ભૂલવું ન જોઈએ કે મેઘનાદ કે યમુના અંતે પરંપરાગત ભારતીય વ્યક્તિત્વના ઉચ્છેદનમાં નહીં પણ સુધારણાના પરિબળો બની રહે છે. નિબંધ, નવલકથા, ટ્રેજેડી, કોમેડી જેવા નાટ્ય સ્વરૂપો, સોનેટ અને ઉર્મી કાવ્ય જેવા કાવ્ય સ્વરૂપો, આત્મકથા, જીવનકથા, પ્રવાસ વર્ણન જેવા સાહિત્ય સ્વરૂપો આ સમયે પશ્ચિમમાંથી ભારતમાં આવે છે. 19મી સદીનો મધ્યભાગ નવા જ પ્રયત્નથી, નવી જ અપેક્ષાઓથી, નવી જ અભિપ્સાઓથી અંકિત થયો. પણ પછી તરત આ ગૌરવભંગ પામેલા છતાં સાતત્યપૂર્ણ પ્રાચીન સંસ્કૃતિથી દ્રઢ બનેલા દેશને સમજાયું કે વિજેતાનું અનુકરણ મરણથી બીજું કશું ન આપી શકે અને તેથી નવા સાહિત્ય સ્વરૂપો જેનો આવિષ્કાર થયો એ એના એ રહ્યા. પણ હતાશા અને આત્મનિંદાથી ભરેલી કરણ ઘેલો જેવી નવલકથાના સ્થાને આત્મશોધન અને ભવિષ્ય સ્થાન દર્શનથી શોભતી સરસ્વતી ચંદ્ર લખાય છે. માઇકલ મધુસૂદન દત્તના સ્થાને રવિન્દ્રનાથ ટાગોર હવે આપણી વાત કરે છે. આર્ય સમાજ, બ્રહ્મો સમાજ અને પ્રાર્થના સમાજ જેવા આંદોલનો અનુક્રમે ઉત્તર ભારત, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતમાં પ્રગટ્યા.
મધ્યકાલીન ભારતને ઓળંગીને પ્રાચીન ભારત સાથેનું અનુસંધાન હવે આત્મગૌરવની રક્ષા કરનાર લાગ્યું. આમાં ક્યાંક અતિરેક થયો, દાખલા તરીકે ભદ્રંભદ્ર, પણ એકંદરે 19મી સદીના છેલ્લા ચરણમાં પ્રાચીન ભારતની ચિંતનાત્મક પરંપરા સાથેનો અનુબંધ ભારતીય સાહિત્યની વિશિષ્ટતા બની રહ્યો. 20મી સદીના બીજા દશકામાં ભારતને અને જગતને બદલી શકે એવી ઘટના બની. દક્ષિણ આફ્રિકાથી સત્યાગ્રહી ગાંધીનું સ્વદેશમાં આગમન, સ્વતંત્રતા માટેના આંદોલનો, નવા જ ભારતીય વ્યક્તિત્વો માટેની આ અહીંથી જાણે કે શરૂ થાય છે. તમિલના સુબ્રમણ્યમ ભારતી, મલયાલમના વલ્લથોર, ઉડિયાના ફકીર મોહન સેનાપતિ, હજારી પ્રસાદ દ્વિવેદી, ઉર્દૂના ઇકબાલ, આ સર્વે અર્વાચીન ભારતીય સાહિત્યના વિરાટ ગાંધીયુગના મહાન સર્જકો બન્યા. શરદ બાબુની નવલકથાઓ અને રવિન્દ્રનાથના કાવ્યો અને નવલકથાઓ ભારતની પ્રત્યેક ભાષામાં અનુવાદિત થયા. સમયખંડને સહેજ વિસ્તારીએ તો લોકમાન્ય ટિળકનું ગીતા રહસ્ય, શ્રી મહર્ષિ અરવિંદની સાવિત્રી અને ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો, આ ગ્રંથત્રયીએ ભારતને વિશ્વમાં અનોખું સ્થાન અપાયું. જેવું એક કાળે વ્યાસ, વાલ્મીકી અને કાલિદાસની કૃતિઓથી પ્રાપ્ત થયું હતું, એવું ટિળક, અરવિંદ, ટાગોર અને ગાંધી ફરી પાછા ભારત અને દુનિયાની સામે ટટ્ટારડોકે ઊભા કરે છે સાહિત્યની દુનિયામાં. આ પછી આવે છે પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કવાળો ત્રીજો તબક્કો. પોર્ટુગીઝ, વલંદાઓ, ફ્રેન્ચો અને અંગ્રેજોએ ભારત પર આક્રમણ કર્યા. એ લોકોની નેમ દેખીતી રીતે જ સત્તા સ્થાપવાની હતી. છતાં મોટા અશુભમાં પણ થોડુંક શુભ તત્વ જો આપણે જોવું હોય તો એ ન્યાયે આ આક્રમણે 19મી સદીના ભારતીય વિચારકો અને સર્જકોનો પાશ્ચાત્ય તત્વ વિચાર, વિજ્ઞાન અને સાહિત્ય, કલા સાથે સંપર્ક સ્થાપવાના દરવાજા પણ ખોલ્યા. મુંબઈ, મદ્રાસ, કલકત્તા અને દિલ્હીના વિશ્વવિદ્યાલયો 19મી સદીના મધ્યકાળે સ્થપાયા અને તે પૂર્વે ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, મદ્રાસ, ઉત્તર પ્રદેશ વગેરેમાં એ જ સમયે નવા પ્રકારની શાળાઓ અને નવા પ્રકારની સંસ્થાઓ અંગ્રેજ સરકારે શરૂ કર્યા. ગુજરાતમાં 19મી સદીના પૂર્વાર્ધમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને મુંબઈમાં આવી કોલેજો ખુલી અને શાળાપત્ર જેવું સામયિક અને હોપ વાચનમાળા જેવા પાઠ્યપુસ્તકોનો આવિષ્કાર થયો. આ બધી ઘટના પરથી આપણને ભારતીય સાહિત્યના આ પાશ્ચાત્ય સંપર્કનો ખ્યાલ આવશે. જેમ ગુજરાતમાં નર્મદ દલપતે, તેમ ઓરિસ્સામાં ફકીર મોહન સેનાપતિ અને રામનાથ રાય, હિન્દીમાં ભારતેન્દુ હરિશ્ચંદ્ર અને ઉર્દૂમાં ઇન્સાન ઉલ્લાહ ખાન, પૂર્વ બંગાળમાં રાજા રામમોહન રાય અને મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર અને તમિલ સાહિત્યમાં સુબ્રમણ્યમ ભારતી, મલયાલમમાં વલ્લભવીર વગેરે કવિઓ, નવલકથાકારો અને ભારતમાં એક તદ્દન નવા જ પ્રકારના સાહિત્યને આ લોકો લઈ આવ્યા. પરલોક નહીં, પણ આ જ લોક આસપાસનું સમકાલીન સમાજ જીવન તેમની કૃતિઓનો વિષય બન્યો. ફકીર મોહન સેનાપતિએ એમની જે પહેલી નવલકથા છે એમાં ઓરિસ્સાના ખેત મજૂરની વિતક કથા 4 માળ 8 ફૂટ, એની અંદર ખેત મજૂરની વિતક કથા કહી અને પૂર્વાંચલમાં એક નવી જ સાહિત્યિક આબોહવા પ્રગટાવી. બંગાળમાં બંકિમચંદ્રની આનંદ મઠ નવલકથા ભારતમાં નવજાગરણ કાળની મહાગાથા બની. ગોવર્ધન રામે જેમ સરસ્વતી ચંદ્રમાં, તેમ બંકિમચંદ્રએ આનંદ મઠમાં નવા ભારતનું સપનું પ્રસ્તુત કર્યું. ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ સૌ પ્રથમ આ નવલકથામાં લખાયો. કેવળ પશ્ચિમનું અનુકરણ નહીં, કેવળ પ્રાચીનતાની પૂજા પણ નહીં, પરંતુ પરંપરામાંથી ઉત્તમની તારવણી કરવી અને આ નૂતન ભારતીય સાહિત્યની એ દ્રષ્ટિ રહી કે પરંપરામાંથી ઉત્તમ લેવું અને એને નવું બનાવીને આલેખવું. ત્યારબાદ ઉર્દુ, હિન્દીમાં પ્રેમચંદ, બંગાળમાં રવિન્દ્રનાથ, અંગ્રેજીમાં શ્રી અરવિંદ
ગુજરાતીમાં મહાત્મા ગાંધી 20મી સદીના આરંભમાં ભારતીય દર્શનને પ્રસ્થાપિત કરે છે. આ અર્વાચીન ભારતીય દર્શન છે, જે ટાગોર આપે છે, જે ગાંધી આપે છે, જે અરવિંદ આપે છે, તે અર્વાચીન ભારતીય દર્શન છે. અર્વાચીન ભારતીય સાહિત્યમાં સુધારો, સર્વદર્શન, દલિત, પીડિત, દરિદ્ર અને પીડિત પ્રત્યે અનુકંપા ભરી દેશદાઝ અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો ઉલ્લાસ, આ 4 તબક્કાઓ જોવા મળે છે. તેથી જ ડોક્ટર રાધાકૃષ્ણન કહી શક્યા છે, ઇન્ડિયન લિટરેચર ઇઝ વન થ્રુ રિટન ઇન મેની લેંગ્વેજ. ભારતીય સાહિત્ય અનેક ભાષાઓમાં લખાતું એક સાહિત્ય છે. એ ડોક્ટર રાધાકૃષ્ણનનું વાક્ય સાચું છે. હજારી પ્રસાદ દ્વિવેદી હિન્દીમાં બાણભટ્ટની આત્મકથા આપે તો ગુજરાતીમાં દર્શક દીપ નિર્વાણ નવલકથા આપે. બંનેમાં પ્રાચીન ગણતંત્રનો મહિમા છે. કન્નડ ભાષામાં શિવરામ કારંત ધરતી ખોળે પાછો વળે એવી નવલકથા આપે તો ગુજરાતીમાં મેઘાણી કે પન્નાલાલ આ જ પ્રકારનું કામ કરે. સુંદરમની ગ્રામ જીવનની નવલકથાઓ પ્રેમચંદની આવી નવલિકાઓ વચ્ચે આકસ્મિક સામ્ય નથી. બીજી તરફ રવિન્દ્રનાથ, ગાંધી અને અરવિંદના વિચારો અને આદર્શો ભારતની દરેક ભાષામાં પ્રગાઢ પ્રભાવક અસર કરતા રહ્યા. આ રીતે ભારતીય સાહિત્ય સંકળાતું ગયું. જેમ ગાંધીના પ્રભાવે આખા દેશની અંદર ગાંધીયુગીન સાહિત્ય આવે અર્વાચીન યુગની અંદર, એ જ રીતે ટાગોર અને અરવિંદના સૌંદર્ય અનુરાગી ધારા અને રહસ્યદર્શિતા, આ બેવના કારણે સમગ્ર ભારતની અંદર સાહિત્ય ફરી પાછું એક પડખું ફરે. અને નવાઈ એ છે કે થાય છે આખા દેશમાં. ભાષા જુદી છે, પ્રદેશ જુદા છે, સર્જકો પોતપોતાની રીતે વિચારનારા છે, પણ આ જે પ્રભાવ છે ગાંધીનો અને પછીથી થોડા વર્ષો પછી ટાગોરનો અને મહર્ષિ અરવિંદનો, એ આખા દેશે એક સરખો ઝીલ્યો છે. એટલે આપણે એવું કહી શકીએ જે ડોક્ટર રાધાકૃષ્ણએ કહ્યું કે અર્વાચીન સાહિત્યની અંદર પણ થોડા સુધારાવાદી સાહિત્ય હતું, જ્યારે આખા દેશમાં એ પ્રકારનું સાહિત્ય. પશ્ચિમના ઉત્તમ તત્વોને લઈ અને પૂર્વના ઉત્તમ તત્વોનો સહયોગ કરી અને લખવાનું, એ પંડિત યુગમાં તો આખા દેશની અંદર એ જ ધારા છે. પછી ગાંધી યુગે અને પછી ટાગોરનો અને શ્રી અરવિંદનો પ્રભાવ. ગુજરાતમાં મહારાષ્ટ્રમાં વિજય તેંડુલકર, ગુજરાતમાં સિતાંશુભાઈ, એની પહેલા ચંદ્રવદન મહેતા વગેરે લોકનાટ્યની પરંપરાને ખપ લગાડી અને નાટકો રચે છે. બાદલ સરકારના નાટકો બંગાળની લોકનાટ્ય પરંપરાને નવો કળાઘાટ આપે છે. એટલે મધ્યકાળની અંદર જે હતું એનો પણ આ બધાએ ઉપયોગ કર્યો. ભારતીય સાહિત્યની કેટલીક સંસ્થાઓનો પણ અહીંયા ઉલ્લેખ કરવો જોઈએ. કલકત્તાની જાદવપુર યુનિવર્સિટીમાં બુદ્ધદેવ ઘોષ વગેરે તુલનાત્મક સાહિત્યની ભારતીય પરંપરા સ્થાપી આપી. તો ભોપાલના ભારત ભવનમાં 1987માં અગ્નેયજીના સાનિધ્યમાં ભારતીય કવિતાની ત્રિવાર્ષિકી સભા મળે. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી અને જ્ઞાનપીઠ એવોર્ડ આપતી સંસ્થા નેશનલ બુક ટ્રસ્ટ, આ બધી સંસ્થાઓએ ભેગા થઈને ભારતીય સાહિત્યનો કાઠો ઘડવામાં, એનો આકાર ઘડવામાં યથાશક્તિ યથામતિ ફાળો આપ્યો છે. અસમના નીલમણિ ફુકન, જેને આ ગયા વર્ષે જ્ઞાનપીઠ મળ્યો, બંગાળના જીવણાનંદ દાસ, કે મરાઠીના વિંદા કરંદીકર, કે અરુણ કોલ્હાટકર, કે કન્નડના નવલકથાકાર શ્રી અનંતમૂર્તિ, આ સૌ એકમેકની કૃતિઓ અનુવાદો દ્વારા એકબીજાથી પરિચિત રહી શકે છે. પન્નાલાલની માનવીની ભવાઈ હોય કે ફણીશ્વરનાથ રેણુની મહિલા આંચલ હોય, દરેક ભારતીય આવી મહત્વની કૃતિઓને વાંચતો થયો. આ ભારતીય સાહિત્ય છે જેને મેકોલેએ એક છાજલીમાં કહ્યું, જેની વાત કરતા થાક લાગે છે, નથી થઈ શકતી. ઉમાશંકર જોશીના શબ્દોમાં આપણે આપણી વાતને પૂરી કરીએ. આજના ભારતમાં કોઈ પણ સ્થળે વસતો ભારતીય કેટલેક અંશે તો પોતાના રાષ્ટ્રીય સાહિત્યને ઓળખીને કહી શકે કે હું ગુર્જર ભારતવાસી. અલબત્ત
ગુર્જર શબ્દને સ્થાને પોતપોતાના સ્થાનવાચક શબ્દને પણ એ પ્રયોજી શકે છે, કારણ કે એ તે કેવો ગુજરાતી જે હોય કેવળ ગુજરાતી. આપણે બધા ગુજરાતીમાં લખનારા વાંચનારા ભારતીયો છીએ અને આ 3500 વર્ષના ભારતીય સાહિત્યના વારસદારો છીએ. એટલું ભારતીય સાહિત્ય ભણતી વખતે ભૂલવાનું નહીં. ભારતીય સાહિત્ય આપણને એક અદ્ભુત એવી એક ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવે છે. થેન્ક યુ.